નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ CS સ્ટડી પોઈન્ટમાં આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ નંબર 2 જેનો પાર્ટ 2 જોવાનો છે, જેમાં આપણે સૌપ્રથમ રીડિંગ જોવાનું છે, જેનું નામ છે અ સોંગ ઓફ પીપલ। ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ। સિંગ અ સોંગ ઓફ પીપલ, તે લોકોના ગીત ગાવ। વોકિંગ ફાસ્ટ ઓર સ્લો, જે ઝડપથી અથવા ધીમે ચાલી રહ્યા છે। પીપલ ઇન ધ સિટી, શહેરમાં લોકો। અપ એન્ડ ડાઉન ધે ગો, તે તરફ અને આ તરફ આવતા હોય છે। પીપલ ઓન ધ સબવે, સબવે પર લોકો। અંડરનીથ ધ ગ્રાઉન્ડ, ભૂમિની નીચે। પીપલ રાઇડિંગ ટેક્સી, ટેક્સીમાં સવારી કરતા લોકો। પીપલ રાઇડિંગ ટેક્સી, ટેક્સીમાં સવારી કરતા લોકો। રાઉન્ડ એન્ડ રાઉન્ડ, ગોળ ગોળ ફરી રહ્યા છે। પીપલ ઓન ધ સાઇડવોક, ફૂટપાથ પર લોકો। પીપલ ઓન ધ બસ, બસમાં લોકો। પીપલ પાસિંગ, લોકો જે સતત। ઇન બેક એન્ડ ફ્રન્ટ ઓફ અસ, આપણી પાછળ અને આગળ પસાર થઈ રહ્યા છે। સિંગ અ સોંગ ઓફ પીપલ, તે લોકોના ગીત ગાઓ। હુ લાઇક ટુ કમ એન્ડ ગો, જેમને આવ જાવ ગમે છે। સિંગ ઓફ સિટી પીપલ, શહેરમાં તે લોકો વિશે ગાઓ। યુ સી બટ નેવર નો, જેને તમે જુઓ છો પણ જાણતા નથી। હવે વિદ્યાર્થી મિત્રો આગળની ઇન્ફોર્મેશન જોઈએ। રાઇટ ધ અપોઝિટ વર્ડ્સ એન્ડ મેક મીનિંગફુલ સેન્ટેન્સ। વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા શબ્દનો આપણે વિરોધાર્થી શબ્દ લખવાનો છે અને તેનું વાક્ય બનાવવાનું છે। તો સૌપ્રથમ જોઈએ આપણો અપોઝિટ વર્ડ્સ। ફાસ્ટ, જેનો આન્સર થશે સ્લો, અને સેન્ટેન્સ થશે ધ રેબિટ રન ફાસ્ટ બટ ધ ટોટોરોઇઝ વોઝ સ્લો। હવે સેકન્ડ વિદ્યાર્થી મિત્રો ફ્રન્ટ, તો જેનો આન્સર થશે બેક, અને સેન્ટેન્સ થશે મિનલ ઇઝ ફ્રન્ટ ઓફ મી એન્ડ મયુર ઇઝ એટ ધ બેક। થર્ડ વિદ્યાર્થી મિત્રો ડાઉન, જેનો આન્સર થશે અપ, અને વાક્ય થશે ધ મંકી જમ્પેડ અપ એન્ડ ડાઉન ઓન ધ ટ્રી। ફોર્થ નંબરમાં વિદ્યાર્થી મિત્રો કમ, જેનો આન્સર થશે ગો, અને સેન્ટેન્સ થશે વિલ યુ કમ વિથ મી ઓર ગો હોમ અલોન। વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ફર્સ્ટ રીડિંગ પૂર્ણ થાય છે, અને હું તેના અપોઝિટ વર્ડ્સ અને સેન્ટેન્સ તમારી સાથે શેર કરીશ। ત્યાર પછીનું વિદ્યાર્થી મિત્રો રીડિંગ છે ધ બોટમેન એન્ડ ધ સ્કોલર। વિદ્યાર્થી મિત્રો આ સ્ટોરીની હું તમને થોડી ગુજરાતીમાં માહિતી આપી દઉં। એક દિવસ એક વિદ્વાન કે જેને નદી ઓળંગી અને પેલે પાર જવું હતું, તો તે એક નાવિકની બોટમાં બેસી અને પેલે પાર જઈ રહ્યો હતો। ત્યારે વિદ્વાને નક્કી કર્યું કે આ નાવિક જોડે થોડી વાર્તાલાપ કરું, અને તેને વાર્તાલાપ કરવાનું શરૂ કર્યું। વાર્તાલાપમાં તેને પૂછ્યું, તને વિજ્ઞાન વિશે ખબર છે? ત્યારે નાવિકે કીધું ના, અને વિદ્વાને જવાબ આપ્યો કે તે તારી અડધી લાઈફ। થોડી વાર પછી વિદ્વાન બોલ્યા, તને ઇતિહાસ વિશે ખબર છે? ત્યારે બોટમેન બોલ્યો, સર ના। ત્યારે પણ ફરીથી વિદ્વાન બોલ્યા, તે તારી અડધી જિંદગી વેડફી નાખી છે। થોડી જ વારમાં વિદ્યાર્થી મિત્રો જોર જોરથી પવન ફૂંકાવા લાગ્યો, અને આકાશમાં કાળા કાળા વાદળા દેખાવા લાગ્યો, અને વિદ્વાન ગભરાઈ ગયો। હોડી સાથે જોર જોરથી મોજા ટકરાવા લાગ્યા, અને હોડી અચાનક જ હલનડલન કરવા લાગી, અને વાવાઝોડું આવી રહ્યું। ત્યારે નાવિક બોલ્યો, સર તમને તરતા આવડે છે? ત્યારે વિદ્વાન બોલ્યો, ના, મારી હેલ્પ કર। અને નાવિક કીધું, તમે ચિંતા ના કરો, હું તમને તરીને સુરક્ષિત જગ્યાએ લઈ જઈશ। અને થોડી જ ઘણી મહેનત પછી બંને જણા નદીની પેલે પાર પહોંચી ગયા તરીને। અને વિદ્વાને કીધું કે દરેકને પોતાનું કૌશલ્ય હોય છે, પણ કોઈ બતાવતું નથી।
ત્યારે વિદ્વાન બોલ્યા, મને બચાવવા માટે તારો આભાર. હવે મને લાગે છે માહિતી કરતાં કૌશલ્યનું વધુ મહત્વ છે. અને છેલ્લે વિદ્વાન એટલું બોલ્યા, હું આ બોધપાઠ નહીં ભૂલું. અને આભાર મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણી સ્ટોરીને લાઈન બાય લાઈન સમજતા જઈએ. વન ડે અ સ્કોલર વેન્ટ ટુ ધ ક્રોસબિંગ રિવર. એક દિવસ એક વિદ્વાને એક મોટી નદી ઓળંગવી હતી. હી સે અ બોટમેન સિટિંગ બાય હિઝ બોટ. તેણે એક નાવિકને તેની હોડી પાસે બેઠેલો જોયો. સ્કોલર: હેલો બોટમેન, કેન યુ ટેક મી અક્રોસ ધ રિવર? વિદ્વાન બોલ્યા, કેમ છો નાવિક, શું તું મને પેલે પાર લઈ જઈશ? બોટમેન: યસ ઓફકોર્સ, પ્લીઝ ગેટ ઇન. નાવિક બોલ્યો, જરૂર, મહેરબાની કરી અંદર આવી જાઓ. ધ બોટમેન સ્ટાર્ટેડ રોઈંગ ધ બોટ સ્લોલી. નાવિકે ધીમે ધીમે હોડીને હલેસાં મારવાનું શરૂ કર્યું. એઝ ધે મૂવેડ થ્રુ ધ વોટર ધ સ્કોલર ડિસાઇડ ટુ ટેક. પાણીમાં પસાર થતાં વિદ્વાને વાતો કરવાનું નક્કી કર્યું. સ્કોલર: ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? વિદ્વાન બોલ્યા, શું તને વિજ્ઞાન વિશે કંઈ ખબર છે? સ્કોલર: ડુ યુ નો એનીથિંગ અબાઉટ સાયન્સ? તને વિજ્ઞાન વિશે ખબર છે? બોટમેન: નો સર, આઈ નેવર વેન્ટ ટુ સ્કૂલ. નાવિક બોલ્યો, ના સાહેબ, હું કદી શાળાએ ગયો નથી. સ્કોલર: ઓ ધેટ મીન્સ યુ હેવ વેસ્ટેડ અ પાર્ટ ઓફ યોર લાઈફ. વિદ્વાન બોલ્યા, ઓહ, તેનો અર્થ એમ થાય કે તારા જીવનનો એક ભાગ તે વેડફી નાખ્યો. ધ બોટમેન સેડ નથિંગ એન્ડ કીપેડ રોઈંગ. આફ્ટર અ વ્હીલ ધ સ્કોલર આસ્ક્ડ અગેન. નાવિક કંઈ બોલ્યો નહીં અને હલેસાં મારતો રહ્યો. થોડા સમય બાદ વિદ્વાને ફરીથી પૂછ્યું. સ્કોલર: ડુ યુ એનીથિંગ અબાઉટ હિસ્ટ્રી? શું તને ઇતિહાસ વિશે કંઈ ખબર છે? બોટમેન: નો સર, આઈ ઓનલી નો હાઉ ટુ રો અ બોટ. નાવિક બોલ્યો, ના સાહેબ, મને ફક્ત હોડી હંકારતા જ આવડે છે. સ્કોલર: વોટ અ પીટી યુ હેવ વેસ્ટેડ હાફ ઓફ યોર લાઈફ. વિદ્વાન બોલ્યા, અરે રે, તે તારી અડધી જિંદગી વેડફી નાખી. ધ બોટમેન સ્માઇલેડ બટ રિમાઇન્ડ ક્વાઇટ. Soon dark cloud appeared in the sky and the wind grew strong. નાવિક હસ્યો પણ ચૂપ રહ્યો. થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળા દેખાયા અને પવન જોરથી ફૂંકાવા લાગ્યો. બોટમેન: સર, ડુ યુ નો હાઉ ટુ સ્વિમ? નાવિક બોલ્યો, સાહેબ, તમને તરતા આવડે છે? સ્કોલર: નેસેસરલી નો આઈ ડોન્ટ. વિદ્વાન ગભરાઈને બોલ્યા, મને તરતા આવડતું નથી. સડનલી ધ બોટ બિગન ટુ શેક એઝ ધ વેવ હિટ ઇન હાર્ડ. હોડી સાથે જોરથી ટકરાતા અચાનક હોડી ડોલવા લાગી. વોટર સ્ટાર્ટેડ ટુ કમ ઇનટુ ધ બોટ. પાણી હોડીમાં આવવા લાગ્યું. બોટમેન: સર, અ સ્ટોર્મ ઇનકમિંગ. ધ બોટ માઇટ સિંક. સાહેબ, વાવાઝોડું આવી રહ્યું છે, કદાચ હોડી ડૂબી જાય. યુ કેન સ્વિમ, યુ ક્લાઉડ બી ડેન્જર. જો તમને તરી શકતા ના હો તો તમને જોખમ છે. ધ સ્કોલર વોઝ સ્કેર્ડ. વિદ્વાન ગભરાઈ ગયો. સ્કોલર: ઓ નો, પ્લીઝ હેલ્પ મી. વિદ્વાન બોલ્યા, અરે ના, મહેરબાની કરી મને મદદ કર. ધ બોટમેન સ્માઇલ્ડ કાઇન્ડલી. નાવિક દયાભાવથી: બોટમેન, ડોન્ટ વરી સર,
Hold out on into me and I will swim up to safety. નાવિક બોલ્યો, ચિંતા ના કરો સાહેબ, મને પકડી રાખો અને હું આપણને બંનેને સુરક્ષિત જગ્યા પર તરીને લઈ જઈશ. With great effect, the boatman swam through the strong current and took both of them to the shore. ખૂબ જ મહેનત કરીને નાવિક જોરદાર પ્રવાહમાં તરી બંનેને કિનારે લઈ આવ્યો. When they reached the land, the scholar felt grateful. તેઓ જ્યારે કિનારે પહોંચ્યા ત્યારે વિદ્વાને આભાર અનુભવી રહ્યા હતા. સ્કોલાર, થેન્ક યુ ફોર સેવિંગ મી. નાઉ આઈ ફીલ ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેટ ઇન્ફોર્મેશન. વિદ્વાન બોલ્યા, મને બચાવવા માટે આભાર. હવે મને લાગે છે કે માહિતી કરતાં કૌશલ્ય વધુ મહત્વનું છે. બોટમેન, એવરીવન નો ડિફરન્ટ થિંગ્સ સર. ધેટ્સ વોટ મેક યુઝ ઓલ ઇમ્પોર્ટન્ટ. નાવિક બોલ્યો, દરેકને વિવિધ વસ્તુઓ કલા આવડતી હોય છે સાહેબ, તે જે આપણને સૌથી મહત્વના બનાવે છે. સ્કોલાર સ્માઇલેડ એન્ડ shook hand with the boatman. વિદ્વાન હસ્યો અને નાવિક સાથે હાથ મિલાવ્યા. સ્કોલાર, આઈ વોન્ટ ટુ ફોરગેટ ધીસ લેસન. થેન્ક યુ ફ્રેન્ડ. વિદ્વાન બોલ્યા, હું આ બોધપાઠ નહીં ભૂલું. આભાર મિત્રો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું આ રીડિંગ પણ પૂર્ણ થાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું છે કમ્પ્લીટ ધ ટેબલ, કે જે આપણે આપણી સ્ટોરી ઉપરથી પૂર્ણ કરવાનું છે. તો હું તેના આન્સર તમારી સાથે શેર કરીશ. હવે જોઈએ એના આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નોના જવાબો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોઝ ઇટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન had wasted his life? શું વિદ્વાને જે બોટમેનને કીધું હતું તે સાચું હતું? તો આપણો આન્સર થશે નો, ઇટ વોઝ નોટ રાઇટ ફોર ધ સ્કોલર ટુ સે ધેટ ધ બોટમેન had wasted his life. સેકન્ડ વિદ્યાર્થી મિત્રો, વોટ લેસન ડીડ ધ સ્કોલર લર્ન એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી? વિદ્વાને વાર્તાના અંતે શું શીખ્યો? તો આપણો આન્સર થશે ધ સ્કોલર લર્ન ધેટ સ્કિલ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ઇન્ફોર્મેશન. હવે વિદ્યાર્થી મિત્રો આપણો થર્ડ ક્વેશ્ચન, લિસ્ટ આઉટ યોર સ્કિલ. તમારું કૌશલ્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણો આન્સર થશે સેલ્ફ સ્ટડી. ફોર્થ નંબર વિદ્યાર્થી મિત્રો, વોટ ડઝ ધીસ સ્ટોરી ટીચ અસ? આ વાર્તા આપણને શું શીખવે છે વિદ્યાર્થી મિત્રો? આન્સર થશે ધી સ્ટોરી ટીચ અસ ધેટ એવરીવન ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ એવરીવન નો ડિફરન્ટ થિંગ્સ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો ક્વેશ્ચન, વોટ સ્કિલ ડુ યુ થિંક આર ઇમ્પોર્ટન્ટ ટુ લર્ન ઇન યોર લાઈફ? તમારા જીવનનું કૌશલ્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? તો આન્સર થશે સેલ્ફ સ્ટડી. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે આપણું થર્ડ નંબરની ઇન્ફોર્મેશન. તો ચાલો જોઈએ. Put a tick mark right if you can do the given task and cross mark wrong if you cannot. વિદ્યાર્થી મિત્રો આપણે ઇન્ફોર્મેશન એવું કહે છે કે તમે જે કરી શકતા હોય તેના માટે સાચું અને જે તમે ના કરી શકતા હોય તેના માટે ખોટું કરો. તો આ પણ હું તમારી સાથે જવાબો શેર કરીશ આગળના પ્રશ્નોના, અને આ રોંગ અને રાઈટ પણ તમારી સાથે હું શેર કરવાની છું. 4 નંબરની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર એન્ડ રાઇટ ધ નંબર. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે
આપણે સ્ટોરીના આધારે નંબર આપવાના છે કે સૌપ્રથમ સ્ટોરીમાં કયું વાક્ય આવતું હતું આ પણ હું તમારી સાથે શેર કરીશ. 5 નંબરની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ધ સિમ્બોલ પોસ્ટર એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા સિમ્બોલને જોવાના છે અને તેને પૂર્ણ કરવાનું છે કે કયો સિમ્બોલ શું કરવું અને શું ના કરવું વિશેનું છે. તો સૌપ્રથમ આપણે ડુ એટલે શું કરવું જોઈએ તેમાં કયા કયા સિમ્બોલ આવશે તો ચાલો જોઈએ વન બાય વન. તો ડુમાં છે વિદ્યાર્થી મિત્રો, ચેક ધ કન્ડિશન ઓફ વ્હીકલ બિફોર સ્ટાર્ટિંગ અ જર્ની. તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ, ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ ઓફ ધ સીટ રોડ. થર્ડ નંબરે વિદ્યાર્થી મિત્રો, ઓલવેઝ પ્લાન યોર જર્ની. 4 નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો, ઓલવેઝ વેર અ સીટ બેલ્ટ એન્ડ યુઝ અ હેલ્મેટ. 5 નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો, બી કેન્ડિડેટ ટુ અધર રોડ યુઝર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું ડુ નોટ એટલે શું ના કરવું. તેમાં આવશે ફર્સ્ટ, ડુ નોટ ડ્રાઇવ ઇન અનફિનિટલી સ્લીપલી એન્ડ ડુ નોટ ડ્રાઇવ ઇન કાઉન્સલિંગ ફોર મી ધેન 2 hours. સેકન્ડમાં આવશે વિદ્યાર્થી મિત્રો, ડુ નોટ એક્ઝિટ ધ કેપેસિટી ઓફ ધ વ્હીકલ એન્ડ ડુ નોટ એન્ટરટેન ધ પેસેન્જર. થર્ડમાં આવશે વિદ્યાર્થી મિત્રો, ડુ નોટ ઇંગેજ રેન્જ. ફોર્થમાં આવશે ડુ નોટ ડ્રાઇવ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ડ્રગ્સ ઓર આલ્કોહોલ. 5માં આવશે ડુ નોટ યુઝ સેલ ફોન વ્હીલ ડ્રાઇવિંગ. આ પણ વિદ્યાર્થી મિત્રો આપણું સ્ટડી ટેબલ પૂર્ણ થાય છે તેના પણ હું તમારી સાથે આન્સર તમારી સાથે શેર કરું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે રાઇટિંગ. રાઇટિંગમાં સૌપ્રથમ ઇન્ફોર્મેશન આપી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુ કેન યુઝ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. આપેલા બ્રેકેટમાંથી યોગ્ય વર્ડ્સનો ઉપયોગ કરી અને ડાયલોગ પૂર્ણ કરવાનો છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ ડાયલોગ છે, આલોક વેલકમ કાકા અંકલ, વેર આર યુ મમ્મી એન્ડ પાપા. તો હવે આલોક શું બોલશે વિદ્યાર્થી મિત્રો, દે હેવ ગોન ટુ ધ માર્કેટ. બીજા નંબરનો વિદ્યાર્થી મિત્રો છે ડાયલોગ, કેતનાબેન હેલો આઈ એમ યુ ન્યૂ નિગ્ઝેરેબર મમતાબેન. હવે મમતાબેન શું બોલશે વિદ્યાર્થી મિત્રો, હેલો હાઉ કેન આઈ હેલ્પ યુ. આ આપણો જવાબ થશે. થર્ડ નંબરનો ડાયલોગ વિદ્યાર્થી મિત્રો, ચાર્મી વાવ વોટ આર ધ નાઇસ કુર્તી, વેર ડીડ યુ બાય ઇન ફ્રોમ. રાજવી આઈ બોટ ઇટ ઓનલાઈન. આ આપણો જવાબ છે. આના પણ વિદ્યાર્થી મિત્રો જવાબ હું તમારી સાથે શેર કરીશ. હવે સેકન્ડ નંબરની ઇન્ફોર્મેશન, મિતાલી લીવ ઇન ઇંગ્લેન્ડ, સી ઇઝ અ બ્રોન એન્ડ બ્રાઉટ અપ ધેર, શી કમ ટુ હિયર નેરેટિવ વિલેજ. Here is a dialogue with his grandfather. Complete a dialogue using the cruel. વિદ્યાર્થી મિત્રો, મિતાલી ઇંગ્લેન્ડમાં રહે છે અને તે એક દિવસ પોતાના ગામડે રહેતા દાદાને મળવા આવે છે અને તેનો વાર્તાલાપ છે. તો આપણે એને વાર્તાલાપને યોગ્ય જગ્યાએ પૂર્ણ કરવાનું છે. તો ચાલો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ પણ હું તમારી સાથે જવાબો શેર કરીશ જેથી તમને ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો લેંગ્વેજ ફંક્શન. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેંગ્વેજ ફંક્શન જોઈએ. સૌપ્રથમ ઇન્ફોર્મેશન છે, જોઈન્ટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાનું છે. તો જોઈએ આપણે સૌપ્રથમ આપણું વાક્ય. વિદ્યાર્થી મિત્રો અહીં હું ડાયરેક્ટ તમને આન્સર જ બોલીશ.
મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ સો હી ઇઝ અ વેરી વીક. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક? I am tuned because I worked hard all the day. They have a cat and dog. Will you take tea or coffee? હવે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરની ઇન્ફોર્મેશન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો આપેલા વાક્યને પૂર્ણ કરવાનું કીધું છે. તો ફર્સ્ટ છે આઈ વિઝિટ માય ડેન્સિનેટલી લાસ્ટ ટ્યુઝડે બીકોઝ. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આપણા જાતે વર્ડ્સ મૂકીને પૂર્ણ કરવાનું છે. તો તેમાં આવશે આઈ હેડ અ ટૂથ એક. સેકન્ડ છે વિદ્યાર્થી મિત્રો, મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન બટ હી વોઝ નોટ હેપી. થર્ડમાં આવશે વિદ્યાર્થી મિત્રો, it was a freezing this morning, so I worn a sweater. ફોર્થમાં આવશે વિદ્યાર્થી મિત્રો, the children wear this costume and went on the stage. ફાઇવમાં આવશે વિદ્યાર્થી મિત્રો, શ્રુતિ study hard for the maths test but she did not get good marks. અહીં વિદ્યાર્થી મિત્રો આપણું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂર્ણ થાય છે. ત્યાર પછીની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, રાઇટ સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ટુ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા વર્ડ્સમાં સુસંગત શબ્દ મૂકીને આપણે વર્ડ્સને પૂર્ણ કરવાનું છે. આપણને એક્ઝામ્પલ આપ્યા છે. તો ચાલો જોઈએ આપણે સૌપ્રથમ આપણો કયો વર્ડ છે, રિવર. તો તેની સામે આન્સર થશે સ્મોલ રિવર. સેકન્ડમાં ક્લાસરૂમ, તો આપણો જવાબ થશે ન્યૂ ક્લાસરૂમ. થર્ડમાં છે વિદ્યાર્થી મિત્રો સ્ટેજ, તો આન્સર થશે બિગ સ્ટેજ. ફોર્થ નંબરમાં વિદ્યાર્થી મિત્રો ફોર્થમાં છે મેન, તો આન્સર થશે ઓલ્ડ મેન. ફાઇવમાં વિદ્યાર્થી મિત્રો મેંગો, તો જવાબ થશે સ્વીટ મેંગો. સિક્સમાં વિદ્યાર્થી મિત્રો શીટ, તો જવાબ આન્સર થશે કોસ્ટલી શીટ. સેવનમાં જ્યુસ, તો જવાબ થશે ફ્રેશ જ્યુસ. 8 નંબરમાં સ્ટુડન્ટ, તો આન્સર થશે ક્લેવર સ્ટુડન્ટ. હવે ફોર્થ નંબરની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ફેઝ અંડર ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાનું છે ચિત્ર જોઈને. તો સૌપ્રથમનું ચિત્ર છે એક બાળકનું જે શું કરે છે, લખે છે. તો આપણું આ વાક્ય આ પ્રમાણે થશે, અમન રાઇટ ધ કેરફુલી. સેકન્ડમાં છે વિદ્યાર્થી મિત્રો એક બાળક સૂઈ ગયું છે, તો સેન્ટેન્સ હશે નીતિન સ્લીપ ક્વિકલી. થર્ડ નંબરમાં વિદ્યાર્થી મિત્રો એક છોકરી ચાલી રહી છે, તો આપણું સેન્ટેન્સ થશે અંકિતા વોક સ્લોલી. ફોર્થ નંબરમાં વિદ્યાર્થી મિત્રો શું થશે આપણું આન્સર, નિશા સિંગિંગ સ્વીટલી. 5 નંબરની ઇન્ફોર્મેશન વિદ્યાર્થી મિત્રો, ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 2 વર્ડ્સ આપે છે, તેમાંથી ચોઈસ કરીને સેન્ટેન્સને પૂર્ણ કરવાનું છે. તો સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો અનિલ સ્પીક ચીની ફોર્ચ્યુનેટલી, જે આપણો આન્સર થશે. સેકન્ડમાં રીટા લર્ન વેરી ક્વિકલી, જે આપણો આન્સર થશે. વી ફ્રોડ વિથ ધ એનિમી, જવાબ થશે આપણો બ્રેવલી. ફોર્થ નંબરમાં ફાલ્ગુની ઇઝ અ ફિલિંગ ઇન ધ બ્લેન્ક ડ્રાઈવ, તો આન્સર થશે સ્લો. 5 નંબરમાં રીતેશ હેઝ ગોટ અ ફિલિંગ ઇન ધ બ્લેન્ક વોઇસ, તો જવાબ થશે
loud. 6 નંબર વિદ્યાર્થી મિત્રો, he has a filling the blanks boy. તો જવાબ આન્સર થશે good. હવે વિદ્યાર્થી મિત્રો વોકેબ્યુલરીની અંદર મેચ A with B. આ વિદ્યાર્થી મિત્રો આપણને આપણા પાઠના આધારે કીધું છે, તો હું તેના આન્સર તમારી સાથે શેર કરીશ અને આપણે આગળના લેંગ્વેજ ફંક્શન જોયા તેના પણ આન્સર હું તમારી સાથે શેર કરવાની છું, જેથી તમને ખ્યાલ આવે. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ છે મેક વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓન ધ પ્રીવિયસ વર્ડ. વિદ્યાર્થી મિત્રો આપણને આપેલા શબ્દોમાં છેલ્લા નંબરનો જે શબ્દ છે તેના વિદ્યાર્થી મિત્રો આપણે વર્ડ્સ બનાવવાના છે. તો સૌપ્રથમ આપણને હન્ટર, તેમાં આર નીચે લીટી કરી છે, તેમાંથી શબ્દ બનશે વિદ્યાર્થી મિત્રો રેડ, ડોલ, લેગ. સેકન્ડમાં છે વિદ્યાર્થી મિત્રો ઈની નીચે લીટી છે, તો જવાબમાં આપશે ઈટ, ગ્લાસ, સન. હવે વિદ્યાર્થી મિત્રો થર્ડ, જેમાં એચ નીચે છે, તો હવે થશે હન્ટ, ટ્રેન, નેટ. ફોર્થમાં વિદ્યાર્થી મિત્ર ડી નીચે છે, તો જવાબ આપણો વર્ડ થશે ડોગ, ગ્રીન, નેસ્ટ. 5માં વિદ્યાર્થી મિત્રો આર નીચે છે, તો આન્સર થશે રીચ, હિલ, લાયન. હવે વિદ્યાર્થી મિત્રો થર્ડ નંબરની ઇન્ફોર્મેશન, fill in the blanks with the most appropriate words from the brackets. આપેલા વર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થી મિત્રો આપણે આપણી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જે પણ આપણી આગળની સ્ટોરી ઉપરથી છે. તો હું પણ તેના જવાબો તમારી સાથે શેર કરીશ, જેથી તમને વધારે પડતો ખ્યાલ આવે. હવે વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ એટલે બોલવું. હું બોલું અને તમે સાંભળો. સ્પીકિંગ વિદ્યાર્થી મિત્રો તેમાં છે રીડ ધ ડાયલોગ, મેક પેરેન્ટ અનેક્ટ ઇટ. વિદ્યાર્થી મિત્રો ફક્ત અહીં વાંચવાનું છે. સોની, એક્સક્યુઝ મી, માય આઈ સીટ હિયર? રિયા, ઓફ કોર્સ, પ્લીઝ હેવ અ સીટ. સોની, થેન્ક યુ, સો કાઇન્ડ ઓફ યુ. રિયા, you are welcome. Good manners are so important. Sony, absolutely, please and thank you are magic word. Riya, exactly. So also learn table manners. Sony, oh yes, I don't like it when people chat with their mouth in open. Riya, oh, me too. It's necessary to learn all this. Sony, we must put into practice. Riya, agree. Let's keep speaking a good manners. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો divide the class into two groups. One group will speak good manners and other group will speak bad manners in the box. વિદ્યાર્થી મિત્રો આપેલા બોક્સમાંથી આપણે બે ગ્રુપમાં ડિવાઈડ થવાનું છે. સારી બાબત અને ખરાબ બાબતનું ગ્રુપ બનાવી અને તેનું લિસ્ટ બનાવવાનું છે. તો આ પણ હું તમારી સાથે જવાબો શેર કરીશ, જેથી તમને ખ્યાલ આવે. વિદ્યાર્થી મિત્રો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો પાઠ પૂર્ણ થાય છે. જો તમને મારો